નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની આજની આ વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે ક્યાંક ફરી એકવાર હિન્દુ મુસ્લિમની જે અત્યારે વાતો સામે આવી રહી છે, અને તેમાં પણ આજની જ્યારે પરિસ્થિતિની વાત કરીએ તો આરએસએસના સુપ્રીમો એવા મોહન ભાગવત દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. સોમવારે ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત રાષ્ટ્ર પ્રથમ રાષ્ટ્ર સર્વોપરી પરના સેમિનારમાં ભાગ લેવા માટે તેઓ પહોંચ્યા હતા, અને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે હિન્દુ મુસલમાનના પૂર્વજ એક જ છે. આપણે સાંપ્રદાયિક વર્ચસ્વનો નહીં પરંતુ ભારતના વર્ચસ્વનો વિચાર કરવો જોઈએ. અંગ્રેજોએ હિન્દુ અને મુસ્લિમોને લડાવ્યા હતા. આ નિવેદન પર અત્યારે સવાલ ઘણા બધા થઈ રહ્યા છે, કારણ કે મોહન ભાગવતજી દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું તેની સામે અસદુદ્દીન ઓવૈસી દ્વારા પણ એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું કે અમે ભારતના બંધારણને લઈને જ્યારે વાત કરીએ છીએ, પરંતુ ભારતના બંધારણને લઈને કોઈ વાત નથી કરવામાં આવતી. માત્ર ને માત્ર ડીએનએ પરીક્ષણ કરાવવામાં આવતું હોય છે, અને તેમાં પણ અત્યારે ભારતમાં જે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપતા હોય તેમને સૌથી પહેલાં ડીએનએ ટેસ્ટ કરાવવા જોઈએ, અને ડીએનએ ટેસ્ટ કરવા અમે પણ તૈયાર છીએ. આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા ચાનનભાઈ શુક્લ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સહલભાઈ કુરેશી કે જેઓ મુસ્લિમ અગ્રણી છે, દેવેન્દ્રભાઈ સોલંકી કે જેઓ સંઘ સમર્થક છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. આનંદભાઈ, સૌથી પહેલી શરૂઆત હું આપનાથી કરીશ. હિન્દુ મુસ્લિમના પૂર્વજ એક જ છે તેવું મોહન ભાગવત દ્વારા જે આ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ નિવેદનને? મોહનરાવ ભાગવત નિવેદન આ પ્રકારનું ઘણી વખત આપી ચુક્યા છે. 2018માં પણ આપ્યું હતું, એના પહેલા પણ આપ્યું હતું. મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી એમની વાત કેટલાક અંશે સાચી છે કે ભારતની અંદર હિન્દુ અને મુસલમાનના પૂર્વજ એ એક હતા, પરંતુ એ ડીએનએ સેમ હોવાની વાત કરે છે. હું દાવા સાથે કહું છું, નેચર પત્રિકાની અંદર જે પ્રકારના અહેવાલો છપાયા, અથવા તો હમણાં 2019ની અંદર અમુક એન્થ્રોપોલોજીની પત્રિકાઓમાં જે અહેવાલો છપાયા, એ પ્રમાણે ભારતની અંદર માત્ર હિન્દુ અને મુસલમાન માં જ જીન્સની ડાયવર્સિટી નથી, પરંતુ જે નોન મુસ્લિમ્સ છે એની અંદર પણ જીન્સની બહુ મોટા પ્રમાણમાં ડાયવર્સિટી છે. બીજી મહત્વની વસ્તુ મારે એ કહેવી છે કે આજે અફઘાનિસ્તાનની અંદર આતંકીઓની જે સરકાર બની છે, એની ઘોષણા થઈ છે, એવા વખતે ભારતના હિન્દુ સમાજની અંદર કન્ફ્યુઝન પેદા થાય એવું કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાનું ટાળવું જોઈએ, કારણ કે ભારતની અંદર જે પ્રકારે મુસ્લિમ સમુદાયમાંથી તાલિબાનોના સમર્થકોના જે નિવેદનો આવ્યા છે, એ નિવેદનો ઘણા સૂચક છે. આવા સંજોગોની અંદર જો કોઈ ટૂંકા ગાળાના ફાયદા માટે કોઈ પણ પ્રકારના ગૂંચવાડા પેદા કરવાની અથવા તો જટિલતા પેદા કરવાની કોશિશ કરવામાં આવશે, તો આવી કોશિશો એ અંતતઃ ભારતને નુકસાનકારક થવાની છે. જો ભારતને તમે આગળ લઈ જવા માંગતા હોય, ઇન્ડિયા ફર્સ્ટની વાત કરવા માંગતા હોય, તો એવા સંજોગોની અંદર જ્યારે ભારત એ મજહબી દેશો સાથે ઘેરાયેલું છે, જ્યારે કોમ્યુનિસ્ટ દેશની સાથે એક વર્ષથી લાંબા ગાળાથી આપણે લડાઈના કિનારે આવીને ઉભા છીએ, આવા સમયની અંદર ભારતના રાષ્ટ્રવાદીઓનું મોરલ તૂટે અથવા તો ભારતના રાષ્ટ્રવાદીઓ ની અંદર કોઈ પ્રકારનો ગૂંચવાડો પેદા થાય એવી કોઈ પણ પરિસ્થિતિ પેદા ન કરવી જોઈએ. આ સિવાય મારે એક મહત્વની વાત કહેવી છે કે માણસ એ ડીએનએ થી જોડાય એના કરતા વધારે વિચારોથી જોડાય છે, માનસિકતાથી જોડાય છે. એમ તો અખંડ ભારતનો જે હિસ્સો હતો એ અફઘાનિસ્તાન પણ હતું, તો આપણા અને તાલિબાનોના ડીએનએ પણ એક થયા. તો શું તાલિબાનો સાથે આપણે ભાઈચારો કરવા માટે નીકળવું? એટલે આ પ્રકારના બાલિશ નિવેદનો આપવાનું બંધ કરવું જોઈએ. ભારતે 1947માં મોહનદાસને જોઈ લીધા, હવે ભારતની તાકાત નથી 2021ની અંદર મોહનદાસ બનતા મોહનરાવને જોવા. ઓકે ઓકે, સહલભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. એક બાદ એક જે હિન્દુ મુસ્લિમને લઈને જે નિવેદનો અત્યારે તો સામે આવતા હોય છે, મોહન ભાગવત દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું કે હિન્દુ મુસલમાનના पूर्वज एक है, आप कह रहे थे जो राशो आ निवेदन ने? बिल्कुल, देखिए मैं जिस तरीके से आनंद शुक्ला भाई ने जो बात कही, मैं उनकी बात से बिल्कुल इत्तेफाक रखता हूँ. ये बयान जो मोहन भागवत जी ने दिया है, ये बेतुका है. ऐसे बयान की कोई जरूरत नहीं है ऐसे वक्त में.
क्योंकि हमने देखा वो वक्त पे ऐसे बयान देते रहते हैं, जब चुनाव से पहले, अक्सर बिहार चुनाव से पहले उन्होंने कुछ बयान दे दिया, बंगाल चुनाव से पहले कुछ बयान दे दिया, अब उत्तर प्रदेश में चुनाव आने वाला है, यहाँ पर तकरीबन 120 सीटें ऐसी जहाँ पर सीधे तौर पर मुस्लिम जो है वहां पर अच्छी उसमें रहता है। तो इस तरीके का बयान मोहन भागवत की तरफ से दिया जाना, ये वक्त क्या है, इस वक्त पे बयान देने की क्या जरूरत है? आनंद भाई ने कही और सही बात कही। दूसरा ये कि मोहन भागवत जी ने इससे पहले भी इसी तरह का बयान दिया था, 2 महीने पहले भी कहा था उन्होंने, और 2 महीने पहले तो उन्होंने ये भी कहा था कि जो मॉब लिंचिंग होती है वो हिंदुत्व के खिलाफ है। लेकिन उसके बावजूद आप देखिए लगातार आए दिन इंदौर से, उज्जैन से, यूपी से, हर जगह से मॉब लिंचिंग की बातें आ रही है, तो क्या माना जाए? दूसरा, मोहन भागवत के बयान के फौरन बाद हमने देखा किस तरीके से अलग अलग कुछ हिंदू संगठनों के नेताओं की तरफ से बयान है। प्रवीण तोगड़िया ने क्या बयान दिया, बहुत सही बयान दिया प्रवीण तोगड़िया ने। उसका उनका जवाब दे पहले मोहन भागवत जी कि अगर आप डीएनए सबका एक मानते हैं तो क्या आप बाबर के औरंगजेब का आप श्राद्ध मनाएंगे? क्या भारत में मनाएंगे श्राद्ध आप? तो ऐसे बयान की तो जरूरत नहीं है, बेतुके बयान दे दिए जा रहे हैं आरएसएस के जो है सरबराह मोहन भागवत की तरफ से। अगर आप भारतीय हैं तो आप बात करें कि हम सब 140 करोड़ भारतीय हैं। भाई यहाँ हिंदू मुसलमान की क्यों बात करेंगे? आप कहें कि हम सब 140 करोड़ भारतीय हैं और इसी को हमें मानना भी चाहिए, हम मानते हैं कि हम भारतीय हैं। એમણે તો એમ પણ કહ્યું છે કે અંગ્રેજોએ હિન્દુ અને મુસલમાનોને લડાવ્યા હતા। जी जी, अंग्रेजों ने लड़ाया था। ये अंग्रेज जो लड़ाने वाले वो मोहन भागवत जी के पूर्वज ही होंगे शायद। हमने देखा सावरकर, गोलवरकर जो रहे हैं, और यहाँ तक कि और भी कई लोगों के ऐसे नाम जो बीजेपी के पुराने नेता थे, जनसंघ के नेता थे, अच्छा, तो अंग्रेजों की किस तरीके से बाकायदा चापलूस किया करते थे, तो वो लोग थे वो। अच्छा, वो लोग ही लड़ाने का तो काम कर रहे थे ना। और अंग्रेज चले गए, वो जमाना बीत गया। अब हम 140 करोड़ भारतीय को साथ मिलकर रहना है, एक अच्छा भारत का भविष्य हमें बनाना है। हमें इस पर सोचना चाहिए, बिना वजह के बेतुके बयान के, ये डीएनए के, वो डीएनए के करवा ले। मोहन भागवत क्या जाए, डीएनए करवा लेते हैं। चलिए, आर्यन भी बाहर से आए थे ना, करवाइए उनका डीएनए भी, किससे मिलता है उनका डीएनए भी पता चल जाएगा। अच्छा, ओके 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 દેવેન્દ્રભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે જ્યારે મોહન ભાગવત દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું, આ માત્ર ક્યાંક અત્યારે ચૂંટણીની તૈયારીઓ પણ અત્યારે તો થઈ રહી હોય એટલે આ નિવેદન ક્યાંક સૂચક પણ માનવામાં આવી રહ્યું છે। અને સાથે જે પ્રમાણે સહલભાઈએ કહ્યું કે અત્યારે ભારતના ભવિષ્ય વિશે વિચારવું જોઈએ, આપણે બીજા કોઈ પણ ટોપિક ઉપર ચર્ચા ન કરવી જોઈએ। સૌથી પહેલા તો સોહેલભાઈને કહો કે ગુજરાતમાં બેઠા છે ને ગુજરાતી ન્યૂઝ ચેનલ પર બેઠા છે તો ગુજરાતીમાં બોલે, માતૃભાષાનો પ્રયોગ नहीं કરે। बोलूंगा, मैं हिंदी में बोलूंगा। आपको सुनना है तो सुनिए। आप आपके कहने से अब मैं साल भाई, साल भाई, बीच में नहीं साल बोला भाई, था। कृपया साल भाई, साल भाई, सुनने की शक्ति रखिए, मुझे સાંભળવાની છાતી રાખો। साल भाई, साल भाई, साल भाई, साल भाई, साल भाई, साल भाई, लेट हिम कंप्लीट प्लीज प्लीज ना। साल भाई, साल भाई, સાંભળવાની શક્તિ રાખો, સાંભળવાની साल શક્તિ भाई, साल રાખો, भाई, साल भाई, साल भाई, साल भाई, સાંભળવાની શક્તિ રાખો। साल भाई, साल भाई, साल भाई, साल भाई। किस भाषा में बात करना है, मुझे जिस भाषा में बात करना है उस भाषा में अच्छा, बात ओके करूंगा। ओके ओके साल भाई, साल आप भाई, मुझे ओके भी ओके बताओ, आप ओके किस साल चीज भाई। के बात कर रहे हैं ना, उसकी भी बात मैं करने जा रहा हूँ। शांति आप रखो, जबान आपकी जबान में बात સાંભળવાની करेंगे, શક્ति आपकी રાખો। आप अपनी ओके भाषा में साल बात भाई, करिए। साल भाई, ओके સાંભળવાની શક્તિ રાખો સોહેલભાઈ। ओके साल अरे साल भाई, आपको साल भाई। शर्म आना चाहिए, देखाय भारत की छे। मातृभाषा के बारे में कह रहे हैं अरे कि आप देखाय मातृभाषा में छे। बात न करिए। અરે દેખાય છે, हाँ, नहीं, देखाय आप छे। आम दिख रहा है ना, आप जिस तरीके से દેખાય बोल છે, रहे हैं, आप मुझे તમારી हम શક્તિ बताइए, દેખાય છે। मुझे क्या આ खाना, क्या तिलमिલાहट पहनना, જે क्या થઈ बोलना, રહી છે ने, आपकी जरूरत नहीं આજે है मुझे। साल भाई, साल भाई, एक मिनट, एक मिनट, एक मिनट, एक मिनट, आज एक मिनट, एक मिनट, एक मिनट, देवेंद्र भाई, एक मिनट, देवेंद्र भाई, एक मिनट, તમારી શક્તિ देवेंद्र भाई, देवेंद्र भाई, एक मिनट, एक मिनट, एक मिनट, एक मिनट। साल भाई, साल भाई, साल भाई, साल भाई, एक मिनट, एक मिनट, साल भाई, पहले हमने बोली देवा दो ना ना ना। साल भाई, साल भाई, साल भाई, साल भाई, पहले हमने बोली देवा दो। ये मत समझाइए कि मुझे किस भाषा में बोलना યજ્ઞભાઈ चाहिए। અમને ચૂપ साल કરો, भाई, પછી एक વાત मिनट, કરીશું। एक मिनट, साल भाई, साल भाई, साल भाई, एक मिनट, साल भाई। તાલિબાની વિચારધારા બીજાને નહીં બોલવા દેવાની, તાલિબાની વિચારધારાઓની વાત બંધ કરાવડાવો। शुरुआत में ही आपकी जो विचारधारा કોઈ પણ વ્યક્તિને બોલતા બંધ કરવાની વિચારધારા તાલિબાની છે, બંધ કરાવડાવો પહેલા। યજ્ઞભાઈ, साल भाई, साल भाई, एक मिनट, एक આ मिनट। ભારત છે, साल भाई, साल भाई, આ ભારત साल છે। भाई, આ રીતે ના હોય સાલ ભાઈ, પહેલા એમને બોલી દેવા દો। હું તમને સમય આપું છું, હું તમને સમય આપું છું। એક મિનિટ સાલ ભાઈ, જે દેવેન્દ્રભાઈ। સૌથી પહેલા તો યજ્ઞભાઈ મને એ જણાવો કે ડીએનએ વાળા વક્તવ્ય પર ચર્ચા થઈ રહી છે કે આજે જે પૂર્વજો એક છે એ વક્તવ્ય પર ચર્ચા થઈ રહી છે? કારણ કે બંને પેનલિસ્ટ જે વક્તવ્ય પર ચર્ચા થઈ રહી છે એના પર એક પણ અક્ષર નથી બોલ્યા।
એના પર એક પણ અક્ષર નથી બોલ્યા, એટલે એમને ખરેખર તો ખબર જ નથી કે પરમ પૂજ્ય સરસંઘચાલકજીએ શું નિવેદન આપ્યું છે અને ડિબેટમાં આવી ગયા છે એવું મને લાગે છે. એટલે પૂરતી તૈયારી સાથે આપવું જોઈએ. હવે જે મુખ્ય વક્તવ્ય જેના પર ચર્ચા છે એની વાત કરું છું. પરમ પૂજ્ય સરસંઘચાલકજીએ શું કહ્યું છે? शब्दशः कहूं छू, हमारी एकता का आधार हमारी मातृभूमि और गौरवशाली परंपरा है. भारत में रहने वाले हिंदू और मुस्लिमों के पूर्वज समान है. हमारी दृष्टि से हिंदू यह शब्द मातृभूमि, पूर्वज एवं भारतीय संस्कृति के विरासत का प्रतिशब्द है. આમાં શું વાંધો છે? એકતાની વાત કરવી વાંધો છે? ગઈકાલ સુધી તમને વાંધો હતો કે મુસ્લિમોનો વિરોધ કેમ કરો છો? આજે સ્વીકારની ભાવના આવી. એકતા પૂર્વજોથી આવે છે, પૂર્વજોથી પરંપરા આવે છે અને પરંપરા માનનીય સુપ્રીમ કોર્ટ કહે છે. એકતા આવી એ મને તમારી સમજાવે. વચ્ચે નથી બોલ્યો. સાંભળવાની શક્તિ ન હોય તો ચૂપ થઈ જાઓ. એટલે ગમે તેવું સાંભળવાની શક્તિ રાખો. એક મિનિટ આનંદભાઈ, તમને ખબર જ નથી કયા વક્તવ્ય પર ચર્ચા કરવા આવ્યો છો. એક મિનિટ આનંદભાઈ, ડીએનએ ની ચર્ચા એમણે નથી કરી પહેલા. હા તો તમે પહેલા આજે કયા વક્તવ્ય પર ચર્ચા કરી રહ્યા છો? તમને ખબર છે કયા વક્તવ્ય પર ચર્ચા કરવા આવ્યા છો? આનંદભાઈ એક જ મિનિટ પહેલા એમને બોલી દેવા દો. હું એક મિનિટ પહેલા સમય આપું છું. વક્તવ્ય સાંભળીને આવો સાહેબ. એટલે આવી રીતે નહીં વાત કરવાની. સાંભળવાની શક્તિ છે કે નહીં ના હોય તો ક્યાંકથી લઈ આવો. સાંભળવાની શક્તિ રાખો. સત્ય બોલીશ, પણ નથી. સત્ય બોલું છું. પણ નથી. આનંદભાઈ એક તકલીફ જ થઈને મિનિટ. સાહેબ. આનંદભાઈ અરે તમે ચૂપ કરવાની કોશિશ કરો છો. મારા આનંદભાઈ, સમયમાં આનંદભાઈ, વચ્ચે એક બોલીને મિનિટ. મને ચૂપ કરવાની કોશિશ તો તમે કરી રહ્યા છો. આનંદભાઈ એક મિનિટ અને એમને પાછા પેલા બોલી ઉલટા દેવા દો, હું પછી ચોર તમને આપું. કોટવાલ બંને પેનલિસ્ટને અરે ઉલટો ચોર ભગવાનને દંડવા આવ્યો છે. શરમ પણ નથી આવતી. આ સાવ બેવકૂફી વાત કરતા. કયા મુદ્દા ઉપર ચર્ચા થાય અને કઈ બાજુ જઈ રહ્યા છો? એક મિનિટ યાર, એક મિનિટ. અરે કયા મુદ્દા પર વાત કરે છે યજ્ઞભાઈ આ લોકો? મુખ્ય મુદ્દા ઉપર અત્યારે એ લાવો. મુદ્દા એક પર તો મિનિટ. વાત જ નથી કરી ઓકે, રહ્યા. દેવેન્દ્રભાઈ, અને ચૂપ દેવેન્દ્રભાઈ, હું કરવાની તમને- કોશિશ કરે એ એમને સમજાવી દો. દેવેન્દ્રભાઈ હું સત્ય હવે સાંભળવાની એક શક્તિ મિનિટ ના હોય દેવેન્દ્રભાઈ, તો એમને દેવેન્દ્રભાઈ કહી શકે છે. હવે આવા મુખ્ય મુદ્દા ઉપર જ ચર્ચા કરો. આ મુખ્ય મારા મુદ્દા ઉપર સમયના જાઓ. ના, મુખ્ય બિલકુલ મુદ્દા ઉપર આવો. નવા દેવેન્દ્રભાઈ, debate દેવેન્દ્રભાઈ મુખ્ય મુદ્દા ઉપર આવો. જી. ઓકે, મુખ્ય મુદ્દાની વાત કરી છે. હવે હજી પણ એક વસ્તુ કહું છું જે આ લોકોને નથી ખબર. જ્યાં વક્તવ્ય અપાયું છે ત્યાં શ્રી આરિફ મોહમ્મદ ખાન પણ ઉપલબ્ધ હતા. ત્યાં ગાડી આરિફ મોહમ્મદ ખાનજીએ કહ્યું છે કે दुनिया में जहां भी विविधता को खत्म किया गया वहीं पर बुराइयां आई. વિવિધતા કોણે ખત્મ કરી છે એ ઇતિહાસમાં લખાયેલું છે અને એ ઇતિહાસનું ઐતિહાસિક સત્ય મોહનજીએ કહ્યું છે કે દરેકના પૂર્વજ એક છે. એટલે આ ઐતિહાસિક તથ્ય અને સત્યને સ્વીકારવાની શક્તિ નથી ને એ આને વિવાદિત કહેવાની કોશિશ કરે છે. કન્ફ્યુઝ કોઈ નથી. જે લોકોને ઐતિહાસિક તથ્યમાં પોતાને કન્ફ્યુઝન છે, જેમની માનસિકતા જ કન્ફ્યુઝ છે, એ લોકો સત્યને કન્ફ્યુઝ કરવાની કોશિશ કરી રહ્યા છે. અચ્છા, એક બીજા પણ ત્યાં ગાડી આદરણીય વ્યક્તિ ઉપલબ્ધ હતા જેમણે પણ વાત કરી છે. એ હતા રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ શ્રી સૈયદ અતા હુસેનજી. એમણે શું કહ્યું છે એ તો આ લોકોને ખરેખર એકદમ શબ્દશઃ લાગુ પડશે સાહેબ. ઓકે દેવેન્દ્રભાઈ, યજ્ઞભાઈ બિલકુલ લાગુ પડશે. જી. એમણે કહ્યું છે કે 1971 के बाद एक ग्रैंड स्ट्रेटेजी के तहत भारत को रक्त रंजित करने का षड्यंत्र रचा गया है. भारत सरकार, सेना, पुलिस और कश्मीरी अवाम ने यह षड्यंत्र पिछले 30 सालों में उद्वरत किया, लेकिन बदलते संदर्भ में पाकिस्तान द्वारा भारतीय मुस्लिमों को लक्ष्य किया जा रहा सकता है. मुस्लिम बुद्धिजीवियों से सतर्क रहकर इस षड्यंत्र को खारिज करना चाहिए. ઓકે, આ હું નથી કહેતો યજ્ઞભાઈ, આ ભારતીય સેનામાં માતૃભૂમિની રક્ષા માટે જેમણે જીવન આપી તો હવે દીધું ને દેવેન્દ્રભાઈ, એવા રિટાયર્ડ લેફ્ટનન્ટ હવે જનરલ દેવેન્દ્રભાઈ, એક સવાલ આ એ લોકોને કે એમાં શું અત્યારે કેમ- એક અત્યારે યજ્ઞભાઈ, કેમ એક મિનિટ, જરૂર પડી? અડધી મિનિટ. જી ધન્યવાદ. આ લોકોને આમાં શું કન્ફ્યુઝન લાગે છે? એક સેનાના રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ જ્યારે કહે છે કે દેશને અસ્થિર કરવાનું ષડયંત્ર 1971 થી રચાઈ ચૂક્યું છે, ત્યારે એમને શું કન્ફ્યુઝન લાગી રહ્યું છે આમાં?
અને ષડયંત્રને નિરસ્ત કરવા માટે એકતાની વાત કરવી કે આપણા બધાના પૂર્વજો એક છે, આપણે બધા એક પૂર્વજના સંતાન છીએ, આપણે સાથે રહીને રહીએ. જે બહારથી આવેલા અંગ્રેજોએ આપણને લડાવ્યા છે, આવો આપણે બધા પૂર્વજો પરંપરાથી એક છીએ, એક થઈ જઈએ. એ કહેવામાં લોકોને કન્ફ્યુઝન લાગે છે. જી, ઓકે. આ લોકો ખરેખર સાચા અર્થમાં કન્ફ્યુઝ છે. ઓકે આ દેવેન્દ્રભાઈ, લેફ્ટિસ્ટો મારે આ એક એ જ- સીધો એક જ સવાલ એ મિનિટ. આ મારો એ જ સીધો લોકો, સવાલ આ એ દેવેન્દ્રભાઈ લેફ્ટિસ્ટોના લોકો કે છે. અત્યારે કેમ આ જરૂર પડી નિવેદનની? અત્યારે કેમ જરૂર પડી? મને જણાવશો? તમે શરૂઆતમાં કહ્યું ને, જી. એ શરૂઆતમાં તમે કહ્યું તું, એ વિષય જણાવશો જરા. આ હિન્દુ વક્તવ્ય જે મુસ્લિમ ગોઠવાયું પૂર્વજ એક જ હતું, છે યજ્ઞભાઈ, ને? એનો વિષય શું હતો? નહીં, મને પહેલા તમે એમ શું હતો કહો. વિષય? હિન્દુ મુસ્લિમ પૂર્વજ એક જ આપણો એ જ અત્યારે યજ્ઞભાઈ, મને વિષય છે. પણ મને એમ કહો પહેલા કે અત્યારે હાલ જ કેમ જણાવો જરૂર એટલે હું પડી? તમને ચૂંટણી તમારા આવે એના પ્રશ્નનો કારણે? જવાબ જે તમારા દીધો છે. પહેલા હું દેવેન્દ્રભાઈ હું પૂછ્યું એનો પહેલા જવાબ આપો. કઈ ચૂંટણી? જો સાંભળો યજ્ઞભાઈ, એક મિનિટ. સૌથી પહેલા તો છે ને, ભારતના આ પ્રત્યેક વ્યક્તિએ અને આ કન્ફ્યુઝ લોકોની જમાતે હા, આ બાબતોમાંથી બહાર આવી જવું જોઈએ ઓકે. કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોઈ પણ વ્યક્તિ એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ વક્તવ્ય કરે છે. સત્ય બોલવા ટેવાયેલા છે. અચ્છા, કોઈનાથી પણ ન ડરી અને ઐતિહાસિક તથ્ય મૂકવાની વાત કરે છે અને ઓકે. મૂકતા હોય છે. ઓકે, દેવેન્દ્રભાઈ. એના સામે દેવેન્દ્રભાઈ, બેઠેલા ઓકે, હું પ્રેક્ષકોની આપને પરવા રોકવા હોય માંગુ છે. છું. ના કોઈ ચૂંટણી કે એને લઈને ઓકે, ધ્યાનમાં લઈને કોઈ ઓકે, statement ઓકે, હોય છે. ઓકે, હા, ઓકે, કેટલાક ઓકે. લોકોની માનસિકતા દેવેન્દ્રભાઈ, હોય છે ઓકે. કે ક્યાંક ને ક્યાંક ઓકે. છોડી દેવું. ઓકે દેવેન્દ્રભાઈ, ઓકે. સલભાઈ, ચૂંટણીના ટાણે કોઈ પણ આ પ્રકારના નિવેદન નથી આપવામાં આવતા, સત્યતા બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેવું કહી રહ્યા છે. જી. तो उनकी सत्यता को सुनता तो है। उन्होंने तो ये भी कहा था ना कि मॉब लिंचिंग जो है वो हिंदू अरे धर्म को તમારી खिलाफ है। સત્યતા કોણ સાંભળે છે? દેવેન્દ્રભાઈ વચ્ચે सुनता ही નહીં. क्या? અરે તમારી સત્યતા છે આ. પાંચમી અરે પેઢીનું નામ દેવેન્દ્રભાઈ, કહી દો એટલે તમારી સત્યતા સામે આવી જશે. તમારી પાંચમી પેઢીનું નામ કહી દો દેવેન્દ્રભાઈ, એટલે પડી જશે. હવે એમને શું નહીં, કરવું છે? દેવેન્દ્રભાઈ. चुप रहा था ना आपके वक्त में, चुप નહીં रहा। યજ્ઞભાઈ, आप बड़ा એમને जान પૂછી લો. लेने મેં की વખતે પાંચમી મેં પેઢીના મેં આપને ના પૂર્વજનું પાડી નામ વચ્ચે શું છે? બોલવાની. તમારી પાંચમી દેવેન્દ્રભાઈ. પેઢીના પૂર્વજનું નામ કહી દો. દેવેન્દ્રભાઈ, મેં એમને પણ ના પાડી પાંચમી વચ્ચે પેઢીનું બોલવાની. સત્ય કયું છે હમણાં સાબિત થઈ જશે. એક મિનિટ એમણે દેવેન્દ્રભાઈ, ઐતિહાસિક દેવેન્દ્રભાઈ, સત્ય આ રીતે ના હોય. એક તમારી મિનિટ, પાંચમી પેઢીના પૂર્વજનું નામ કહી દો. દેવેન્દ્રભાઈ, એક મિનિટ. અરે अरे कैसी डिबेट અરે करते हैं आप? પાંચમી પેઢીના आप मुझे પૂર્વજનું बता નામ रहे थे બોલતા चुप શરમ रहिए, આવે चुप છે. रहिए। દેવેન્દ્રભાઈ, શરમ આવે आप છે. बोल रहे थे उनसे कि चुप શરમ આવે છે કે रहिए आप। શક્તિ નથી चुप બોલવાની. रहिए आप, चुप रहिए અરે आप। એ તાલિબાની સોચ દેવેન્દ્રભાઈ, એક મિનિટ દેવેન્દ્રભાઈ, આ રીતે ના હોય, આ રીતે ના હોય. છે. મેં તમે કોણ છો મને ચૂપ કરનારા? દેવેન્દ્રભાઈ, એક મિનિટ દેવેન્દ્રભાઈ, આ રીતે ના હોય, એ રીતે ના હોય. દેવેન્દ્રભાઈ, એક મિનિટ શક્તિ નહીં. ના હોય તો અવાજ બંધ કરી દો. દેવેન્દ્ર, હું આપને રોકવા માંગુ છું. એક મિનિટ, આ રીતે ના હોય. જી સહલભાઈ. અરે આ પહેલે એક મિનિટ યજ્ઞભાઈ, સૌથી પહેલા તો અરે મહાત્મા ગાંધીની હત્યા આપ લોકોને કરવાઈ થી. આપને ભારત મુખ્ય મુદ્દો શું છે અત્યારે? મુખ્ય મુદ્દા ઉપર ચર્ચા કરો ને. એક મિનિટ, હું આ બંનેને રોકવા માંગુ છું. વન બાય વન બોલો. એક મિનિટ દેવેન્દ્રભાઈ, એક મિનિટ, સોહેલભાઈ, એક મિનિટ દેવેન્દ્રભાઈ. તમારા જેવા લોકો સામાન્ય મુસ્લિમોને બરગલાવે છે. દેવેન્દ્રભાઈ, મુખ્ય એક મિનિટ દેવેન્દ્રભાઈ, મેં અમને કીધું તું રોકવાનું. मुख्य मुद्दा पर અત્યારે વાત કરવાની દેવેન્દ્રભાઈ, એક મિનિટ. अरे आपकी बुद्धि तो पता चल गई, 5वीं पीढ़ी का नाम बताने से शर्म आती है. તમારા પૂર્વજનું નામ લેતા શરમ આવે છે. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. અરે 5મી પેઢીના પૂર્વજનું નામ લેતા તમને શરમ આવે છે? ડૂબી મરો. અરે શરમ શેની આવે છે પૂર્વજનું નામ લેતા? અરે પૂર્વજનું નામ લેતા કેમ શરમ આવે છે? અરે બોલો ને. અરે કેમ સત્ય આ ઉજાગર રીતે થઈ જશે? ચર્ચા ના હોય, આ રીતે ચર્ચા ના હોય. સહલભાઈ, દેવેન્દ્રભાઈ, એક મિનિટ. સહલભાઈ, એક મિનિટ. સહલભાઈ, એક મિનિટ. સહલભાઈ, અરે તમારી દવા તમને પીવડાવું છું તો તકલીફ થાય છે? કડવી લાગી તમારી દવા? રોકવા માંગુ છું. અત્યારની આ તમારી દવા ચર્ચા તમને શું મળી રહી છે એટલે કડવી ચર્ચા લાગી કરી રહ્યા છો આપ? सुनने की हिम्मत नहीं है आपने देवेंद्र जी। સત્ય સાંભળવાની શક્તિ રાખો સોહેલભાઈ. सुनिए आप। 5મી પેઢીના પૂર્વજનું નામ બોલો. अब सुनिए, आप सुनेंगे आप या सुनने की आपकी याद आपका मादा नहीं है सुनने का, सच सुनने का। સહલભાઈ, એક મિનિટ સહલભાઈ, એક મિનિટ. દેવેન્દ્રભાઈ, એક મિનિટ. મુખ્ય મુદ્દાઓ પર શું વાત થઈ રહી છે ને અત્યારે કઈ દિશા તરફ અત્યારે તો આ ડિબેટ આગળ જઈ રહી છે? મારે આ અત્યારની જે પરિસ્થિતિ હતી, જે નિવેદન આપ્યું છે, આપણે એની ઉપર ચર્ચા કરવાની છે, બીજી કોઈ પણ ચર્ચા નથી કરવાની. દેવેન્દ્રભાઈ,
હું હવે એટલે પહેલા સૌથી એક મિનિટ પહેલા દેવેન્દ્રભાઈ, એક એ- મિનિટ, એ એક મિનિટ, મુદ્દા પર વાત નહીં કરી નહીં નહીં, રહ્યા એક છે. મિનિટ દેવેન્દ્રભાઈ, એક મિનિટ. મેં મુદ્દાની તમારા વાત વ્યૂઝ નથી રહ્યા, મેં કોઈ તમારા ત્રીજી વ્યૂઝ જાણ્યા ને, વાત કરી રહ્યા છે. પણ મુદ્દા મેં પર તમારા વાત વ્યૂઝ કરી છે. જાણ્યા ને. એક મિનિટ દેવેન્દ્રભાઈ, એક જ મિનિટ. સલભાઈ, મુખ્ય મુદ્દાઓ પર જ વાત કરો, અલગ કોઈ પણ આપણે વાત નથી કરવાની. મુખ્ય मुद्दाओं पर बात करो. देवेंद्रभाई प्लीज वच्चे ना बोलो. सीधे मुद्दे पर आकर बात करता हूँ, सीधे मुद्दे पर आकर बात करता हूँ. अभी इस तरह के बयान देने की कोई जरूरत नहीं. दूसरा, भाई हम डीएनए अलग का चले गए करवा लेते, मैं कहता हूँ. दूसरा मैं ये कहता हूँ, भागवत जी इतने बड़े बड़े संगठन के वो हैं, उन्हें ये होना चाहिए कि वो ये कहते सभी 140 करोड़ भारतीय हैं. मैं मानता हूँ इस बात को, हम भारतीय हैं, हम सबको एक साथ में मिलकर एक अच्छे भारत का निर्माण करना है. इस पर बात होनी चाहिए. डीएनए क्या था ये था छोड़िए. दूसरा, जो ये कहते हैं कि डीएनए एक है, मैं ये कहता हूं कि ये डार्विन की थियरी पर मानते हैं कि पूर्वज बंदर थे. भाई कोई मुसलमान नहीं मानता कि हमारे पूर्वज बंदर थे. आदम और हवा से लेकर मैं आज तक साहिब कुरैशी, हमारे बीच में आज तक कोई बंदर नहीं आया. तो जिनके पूर्वज बंदर रहे हैं वो मेरे पूर्वज नहीं हो सकते. वो डार्विन के थे, आपके ही होंगे. वो डार्विन के थे. वो आपके हैं, मेरे वच्चे नहीं. नहीं बोलो. आप मानते हैं कि पूर्वज बंदर थे. डार्विन आपके हो सकते हैं. अरे बीच में मत बोलिए ना, आप चुपचाप बैठे रहिए ना, सुनिए ना. आपका सुनने की ताकत नहीं है आपको. अपनी तालिबानी विचारधारा को लगाम दीजिए. आप भारत में हैं. जो हिंदू करते हैं इनसे એ ચૂપ રહેવાનું કઈ રીતે બોલી શકે છે યજ્ઞભાઈએ મને? देवेंद्रभाई, ये तुम्हारा सुप्रीम बच्चा कोर्ट नता ने बोला. कहा है हिंदू कोई धर्म नहीं है. ओके सुप्रीम कोर्ट ने सल भाई, कहा सल है भाई, हिंदू ओके कोई ओके, धर्म नहीं सल है. भाई, ओके. फिर क्यों हिंदू करते हैं आप? શું બોલે आप છે? एक भाई, बात सल भाई, सल भाई, सल भाई, अरे सल ये भाई, रोज सल भाई, ये सल करूँ भाई, छे. सल भाई. आप महंगाई पर भाई. बात करिए. महंगाई पर कुछ बोलेंगे मोहन भागवत. શું બોલે गरीबी છે पर कुछ बोलेंगे માણસ? मोहन भागवत. बेरोजगारी पर कुछ શું बोलेंगे બોલી मोहन રહ્યા છે? भागवत. सल भाई, ओके ओके, सल भाई, ओके जी. आनंद भाई, હું આપની પાસે આવવા માંગીશ. મુદ્દો એક જ છે કે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ કેમ સર્જાઈ, આ નિવેદન સામે આવ્યા, એની સામે સ્તુતિનું ઓવેસીનું નિવેદન, સવાલ ઘણા બધા થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ઉપર. હવે આપનું શું મંતવ્ય? મોહન ભાગવત જે નિવેદનો કરે છે 2014 થી આ પ્રકારના નિવેદનો કરે છે. 2018 ની અંદર એમણે જે નિવેદન આપ્યું હતું એની અંદર શબ્દ અલગ હતા, પરંતુ એનો ભાવ જે હતો એ એક હતો. આ નિવેદન એમને રાયપુર છત્તીસગઢની રાજધાનીમાં આપ્યું હતું અને એમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનથી બર્મા સુધી અને તિબેટથી લઈ શ્રીલંકા સુધી જેટલા પણ જનસમૂહો રહે છે એટલા જનસમૂહના ડીએનએ એ બતાવી રહ્યા છે કે એમના પૂર્વજ એક સમાન છે. यह हम सबको जोड़ने वाली बात है. हम समान पूर्वजों के वंशज है. જો પૂર્વજોના ની વાત હોય તો એમની સાથે બિલકુલ ભારતનો દરેક વ્યક્તિ એ સંમત થશે કે ભારતની અંદર જે 95% લોકો છે એ 95% લોકો કોઈ ભારતની બહારથી આવ્યા નથી. પરંતુ સાથે સાથે એ પણ હકીકત માનવી પડે કે 712 થી જે પ્રકારે મુસ્લિમ આક્રમણો ભારતની અંદર થયા, સિંધ કબજે કરાયું, ત્યાર પછી જે પ્રકારે મોહમ્મદ ગઝની આવ્યો અથવા તો મોહમ્મદ ઘોરી આવ્યો, મુસ્લિમ સલ્તનત બની કે મુગલ કાળ આવ્યો, એનો ઇતિહાસ હું રિપીટ નથી કરતો, એનો ઇતિહાસ આપણને બધાને ખબર છે. અને મારું એવું માનવું છે કે ભારતની અંદર અંગ્રેજો આવ્યા ત્યાર પછી હિન્દુ અને મુસલમાન વચ્ચે ઝઘડા શરૂ થયા. તો આ એક ભ્રામક વાત એટલા માટે છે કે ભારતની અંદર 712 થી લઈ અને અંગ્રેજોએ 1757 માં જ્યારે રોબર્ટ ક્લાઇવે સિરાજુદ્દીન દૌલાને હરાવી અને પ્લાસીનું યુદ્ધ જીત્યું હતું ત્યાં સુધી ભારતની અંદર મુસ્લિમોએ ધર્મના નામે મુસ્લિમ શાસકોએ હિન્દુઓની કત્લે આમ કરી છે અને એનાથી ભારતના ઇતિહાસના પાના ભરાયેલા છે. અને ભ્રામક વાત હું એટલા માટે કહું છું કે અંગ્રેજોએ ભારતમાં હિન્દુ અને મુસલમાનો વચ્ચે ફાટ પડાવી. અરે અંગ્રેજોએ તો એમની ગેમ રમી. ફાટ તો પહેલેથી જ હતી. મોહમ્મદ અલી જીનાનો પૂર્વજ એ અને આપણો પૂર્વજ એક જ હતો ને. ગુજરાતના ધોરાજી પાસે પાનેરીનો વતની હતો ને. પાકિસ્તાન કોણે બનાવ્યું? અને અત્યારે તમે 2021 ની અંદર પૂર્વજો એક હોવાની વાત કરવા માટે નીકળી પડ્યા છો. તાલિબાનો જ્યારે સરકાર બનાવે છે, ડેઝિગ્નેટેડ આતંકવાદીઓ સરકાર બનાવે છે, આપ બરાબર સમજજો. ઇસ્લામિક વર્લ્ડના કટ્ટરપંથીઓએ ઇસ્લામિક આતંકવાદીઓનું સંરક્ષણ કર્યું 20 વર્ષ સુધી.
અને આ 20 વર્ષની અંદર અફઘાનિસ્તાનની અંદર ફરી પાછી સરકાર આતંકીઓની આવી છે. આ સરકારની શપથ અત્યારે લીધી. મુખ્ય મુદ્દાઓ પર આવો અરે આનંદભાઈ. યજ્ઞભાઈ હું એ કહી રહ્યો છું અડધી મને મિનિટ એક આપો, મિનિટ એક જ આપશો. મિનિટ, એક જ મિનિટ. આ એક જ મિનિટ, લાસ્ટ. આ મને last અફઘાનિસ્તાનના minute આપો. આતંકીઓ શપથ લેવા જવાના છે અને આ આતંકીઓના એજન્ડામાં કાશ્મીર છે. એક મિનિટ સહલભાઈ. આ આતંકીઓના એજન્ડામાં ભારત ઓકે આનંદભાઈ ઓકે. ત્યારે Okay. ભારતની અંદર આ પ્રકારના કન્ફ્યુઝ નિવેદનો આપવાની કન્ફ્યુઝ જરૂર છે. ઓકે આનંદભાઈ ઓકે. સહલભાઈ એક અડધી જ મિનિટ, મારી જોડે ઘણો સમય ઓછો છે. આપ છેલ્લે શું કહેવા માંગશો, ત્યારબાદ દેવેન્દ્રભાઈ છેલ્લે. देखिए, कहा कि अवसरवादी हैं, बयान ऐसे देते हैं जैसा बताया यहाँ पर अभिनंदन भाई ने कि तालिबान वहां पर सरकार बना रहा है। ऐसे में अब तक हमारे प्रधानमंत्री साफ नहीं कर पाए कि इनका रुख क्या होगा, बैड तालिबान गुड तालिबान मान्यता देंगे या नहीं। तो उससे पहले जो है मोहन भागवत जो है मेरे देश के हिंदू भाइयों को गुमराह करने के लिए माहौल बनाने में लगे हैं कि अगर हमारी सरकार कभी मान्यता देकर तालिबान से बात करने लगेगी इस देश का हिंदू क्या करेगा। तो ये कहीं ना कहीं मैंने कहा ना अवसरवादी है। यूपी का चुनाव है, तालिबान है, अफगानिस्तान है, इसके अलावा ये मुद्दा तो नजर आएगा नहीं बीजेपी को और सलभाई, RSS को। तो इसीलिए इसी मुद्दे के अंदर यज्ञ भाई, देश की जनता को मेरे भोले भाले हिंदू भाइयों को उलझाना चाह रहे हैं और कुछ नहीं। ઓકે જી દેવેન્દ્રભાઈ છેલ્લે, મારી જોડે અડધી મિનિટ છે જી. આમાંથી એક પણ વ્યક્તિ જી ભારતમાંથી જે લોકોએ તાલિબાનનું સમર્થન કર્યું છે જાહેરમાં, ઉત્તર પ્રદેશના એક વ્યક્તિ હતા, મારે નામ લઈને વાત જ નથી કરતી અને મોટો પણ નથી કરવો, પણ એમાંના એક પણનું જાહેરમાં વિરોધ કર્યો હોય તો એ બતાવી દે. નથી કરતા આ લોકો. આ છદ્મ આતંકવાદીઓ તાલિબાન સમર્થકો. આનંદભાઈ પ્લીઝ બિલકુલ વચ્ચે કર્યો છે સફીકુર રહેમાનનો. પ્લીઝ વચ્ચે નહીં. સાહેબ, આનંદભાઈ પ્લીઝ. તમારી માનસિકતા જ એવી છે. કેવી રીતે કરે છે? તમારી માનસિકતા જ દેખાડે છે. અરે હિન્દુઓમાં તમે ગૂંચવાડો પેદા કરી રહ્યા છો. અરે તમે ગૂંચવાયેલા છો. તમે જન્મથી જ ગૂંચવાયેલા હોય એવું લાગે છે સાહેબ. તમે જન્મથી અરે તમે ગૂંચવાયેલા છો ને બીજાને ગૂંચવણમાં નાખી રહ્યા છો. અચ્છા ઓકે તો આ ઉપરથી એવું જ લાગી રહ્યું છે કે ક્યાંક અલગ અલગ નિવેદન તો જોવા મળતા હોય છે, પરંતુ તેની સાથે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને સવાલ યથાવત છે. એક બાજુ જે રીતે મોહન ભાગવત દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું અને બીજી બાજુ જે અસદુદ્દીન ઓવૈસી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું, હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, કેવા પ્રકારના આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળશે તે તો જોવાનું જ રહ્યું. તેની સાથે દેવેન્દ્રભાઈ, સહલભાઈ અને આનંદભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.